કેમ છો બધા મજામાં? આપણે પણ મજામાં છીએ અને આજે સવાર પડી તો કાલનો બાટલો થઈ રહ્યો હતો તો આજે જવાનું છે બાટલો પુરાવા માટે છેક દેશોતર બરાબર. ચાલો જાણ બાટલો પુરાવા જઈએ બસ ને અને એક્ટિવા લઈને જવાનું છે અહીંયા કારણ કે અહીંયા ગામમાં મળતું નહીં એટલે કેવાયસી કરાવવાનું છે અને ચકુબેન થઈ ગયા છે રેડી જવા માટે. મહેશભાઈ બાટલો મૂકી દેશી અને આપણે જશું દેશોતર. ચાલો તાર ઈડરવાળો હાઈવે બની ગયો છે એ છે અને ઈડરવાળા હાઈવે ઉપર થઈ અને દેશોતર જવાનું છે. દૂર તો છે થોડું પણ હવે પપ્પાને હું બીમાર છે ને એના કારણે અમારે જવું પડે એટલે કીધું તાણ આપણે જ રહી આવીએ ને મેં એવા બધા બાઇક ચલાવશું ને એટલે હો જાઓ એટલે આપણે કીધું જઈએ ચકુન કીધું એટલે ચકુન બે જઈએ. કાઠું છે ભાઈ એક્ટિવા ઉપર જવું એટલે મુશ્કેલ છે. રિક્ષા આવતી તે રિક્ષાવાળાને ઉભો રાખ્યા ભાઈને અને ભાઈના બાટલો મૂકી દીધો છે ખાલે કીધું દેશોતર લઈ જજે. આવું દેશોતર લઈ જશે કઈ ઈડર ભેગા કઈ નો બાટલો ભગવાન જાણા બરોબર. વિશ્વાસે મૂક્યો તો સર રિક્ષા આગળ જાય છે અમે પાછળ દેશોતર ચોકડી છે હજી 4 કિલોમીટર પણ શેરડી રસ પીએ હજી 3 કિલોમીટર અંદર છે. કેટલું 4 કિલોમીટર થી આગળ જવું છે. ઓ બાપરે એટલું બધું પેલો ભાઈ કે બાટલાઈ તો મોકી કરી છે ભાઈ કે લઈ જઈએ છે પણ અહીંયા બેઠો છીએ ખુલ્લા નહોતા ભાઈને રિક્ષાવાળાને ભાડું આપતું હતું તો આપવા માટે બેઠો હતો તો અહીંયાથી જઈ અને હવે શેરડી રસ પી લઈએ થોડો. ઘરમાં દે તડકા તાપીને આટલું શેરડી રસ પી રહી છે. ઘરમાં દે ઘરમાં જ લો તો વચ્ચે સાબરમતી નદી મસ્ત મજાની વહે છે જો બતાવો. મસ્ત નદીનો વ્યૂ છે જોરદાર અને આ નદી છે બાકી અને આ બાજુથી સાધન રોડ હાઈવે આવે અને આ નદીનું પાણી છે બહુ બેસ્ટ જગ્યા જુઓ કેટલી વિશાળ વહે છે સાબરમતી નદી આવીએ અમારા નજીક પડો. દેશોતર જતા હતા ને વચ્ચે પેટ્રોલ પંપ આવ્યું તો પેટ્રોલ પણ મળી ગયું અને ભગવાનની બહુ દયા છે મહાદેવની કારણ કે મહાદેવને યાદ કરીએ તો મહાદેવ ગમે તે ત્યાં આવી જ જોઈશે. હવે વચ્ચે જતા હતા તો હજી પેટ્રોલ પંપ પુરાવી દીધું પેટ્રોલ ઓછું હતું તો પુરાવા ઉપર એટલે પણ બીજો બરા મળી ગયેલો આવી ગયો છે મળી તો જો બાટલો પણ હવે એક અમારા ગામના ભાઈ આવ્યા છે ભગવાનની દયાથી સારું કર્યું ત્યારે આવી ગયા બરાબર. તો એમના બાઇક ઉપર બાટલો બધવાનો છે એ અંદર એ ચોકડીના કોમ માટે ગયા છે એ કોમ કરીને આવે એટલે આપણો બાટલો એમના બાઇક ઉપર વધી દઈએ કારણ કે સારું કર્યું તે ભગવાનને મોકલ્યા ને તો વખા જ હતા એક્ટિવા ઉપર બાટલો જવો મુશ્કેલ હતો કારણ કે આવતા ખાલેમાં જો લોડ પડતો તો ભરેલો બાટલાની દશા હું તો ડાબુ ના આવત બરાબર. આવતા તો નીકળી ગયો હતો પણ સારું કર્યું તે વળી ભગવાનને આયા ના વખો જ હતો બાટલા નોમનો હા ને એક્ટિવા ઉપર 3 જણા હા ને ફાવતી આવતા ખાલેમાં ખાલે પગ ઉપર ખોળા મૂક્યો હતો ને તો એવું ખદરાઈ જાય જુઓ તો ને પછી એવો પસડાય ના તો વજનવાળું પાછું
કોથળી લાવ્યો હોત તો સારું હતું ને. કહેવાય છે ને ભગવાન ગમે તે રૂપમાં મદદ કરે જ છે. અને અમારો કષ્ટ વેઠવો ના પડ્યો બરાબર. ચકુબેનને એક્ટિવા ચાલુ કરી છે અને અમે આવું ઘેર નીકળીએ બરાબર ફરતા ફરતા. અને અહીંયા બહુ શેરડી રસ સારો બનાવે છે એટલે જતા તો પીધો તો વળતે કીધું એક ગ્લાસ પી લઈએ. એ વળતે બેઠો છે શેરડી રસ પીવા માટે. થોડો પેક કરીને લઈ જઈએ મહેશ્વર માટે. મનમાં થયું લાવ ને નર્સરી જોઈને તો મનમાં એમ થયું લાય નર્સરીમાંથી એક બે છોડ હારા લઈ જઈએ. તુલસી ઘેર નહીં હતી એક પણ હું કઈ જઈશ તે બીજી નવી જો અહીંયા હોય તો લઈએ. ચાલો તાણ જોઈએ નર્સરીમાં ઓહું ઝાડ છે. જો વેલ તું પૂછજે. લેવરી ગયું તુલસી. પેલું કૂતરું ના કરે. જો ને એનો બાબુ છે જો. તુલસી છે ભાઈ તુલસી. અલે તારી તુલસી લેવી તાણ એવું છે તો બીજું સારું. એલોવેરાના પેલું પીળું લઈ દઉં તારી આ ઉગી જાઓ. અને બાટલો તો પાછળ છે ને અમે વહેલો આવી જાય બરાબર. એને આવી ગયો અને બાટલો ચાલુ પણ કરી દીધો છે અને ભીંડાનું શાક અને રોટલી બનાવી દીધી. આવીને નાઈન પછી બાટલા વગર કશું નહીં એવું થયું છે. રોટલી પણ બનાવી દીધી છે અને ભીંડાનું શાક બનાવ્યું. ખાવાનું તૈયાર થઈ ગયું છે. દક્ષુભાઈ સ્કૂલમાંથી આવશે પછી હજી તો સવારનું બધું કામ પડી રહ્યું હતું અને દેશોત્તર ગયા હતા કારણ કે બાટલો ભરવા દેશોત્તર જવું પડે છે એટલે બરાબર. ચાલતા ખાવાનું બની દઈએ પહેલાં. આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણા બીજા આવા બ્લોગને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવજો જેથી કરીને નવી નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી હર હર મહાદેવ.